કે તમને વિશ્વાસ એટલો ને એની તમારો વિશ્વાસ એના ઉપર એટલો છેલ્લી હદોથી જતી રહી છે. શું કરવું એમ વિશ્વાસ એનો પર વિશ્વાસ મૂકી જાય બસ બસ કે મારી મારે તો તું તારે તો વહેલું મિત્ર પડાયું અને આ એવી છે ને કે છેલ્લા એમનું ઉપર છે છેલ્લો હળિયો ગણાવે પછી તમે આ તો કોઈ નહીં મોટસો ઘરના ઘર ખાલી કરાવી નાખ્યું. એક શોટ ની તો એટલી હદુથી પહોંચી જાય પછી હું સાવ પડશે તમારો વિશ્વાસ ડગે છે કરે છે ડગે છે કરે છે. કારણ કે તમને 17 મહિનાનું માતા બોલી હતી હવે ખેંચીને 4 મહિના ભેળું કરવા લાવ્યું છે બરાબર એટલે 17 મહિનાનો વખો આ 4 મહિના માલીને પાર કરશે તારે પાઠે પડશે એ કરે ખરું એ કરે ખરું 17 મહિનાનું માતા તમને કીધું હતું 17 મહિના તોડીને 4 મહિના લઈ એટલે 17 મહિનામાં જે વીતવાનું હતું જે વખો થવાનો હતો આ 4 મહિના ભેળો કરી નાખ્યો હતો. એટલે તઈએ તારે હું કેમ કે મારી 17 મહિના કે હજે થોડા ટૂંકા વસમાં લખેલા લેખ એ તો બધા થાય જ ચૂકવો છે અને એ રીતે તારે ભેળું થાય એ તારે તમે સમજી જવાનું કે 17 મહિનામાં થોડું થોડું થવાનું તો એ એકદમ ભેળું થઈ ગયું છે. એટલે આપણી મેળી હાલે નાથી આ વખો મટે જાય તો 2 રવિવાર રહીને કરવાનું, 3જા રવિવારે આપણે હરખાઈ નહીં હરખાઈ એટલે નહીં કે ઉઘાડું થાય તો નોમ આવશે. કલમે ન પહોંચવા એટલે ઓના જેવી હોત તો જ ન દાવા આપણે એનો ફોન આવે છે કે તમે ટીવી કરીને આપણે તેવા જોતું ઘરમાં બધી વાત સુખ શાંતિ છે બધી વાત બરોબર માતા તમે જે કહો એ આપણે કરવું થઈ જાય આપણી દવાનો જે ભરવા તમારા હા રેડી તમારે ફોન અમે તમે બાળવા અમેથી ક્યાંક ના ક્યાંક લઈ પતી જાય. રવિવાર ભરવાનું ચાલુ રાખો, સપ્તાહથી ભરવાના મંડપ તમને નહીં આવી શકે પણ વર્ષો નહીં એટલે મહિના પડી જાય ગણ્યા દાડા ટોપું તમારું પૂરું પડી જાય. બરાબર અમે તો બીજું નમ ના લેવાનું ફોનની રાહ જોઈને બેવાનું બસ હોમેથી કરશે. અમુક બીજા કી અમુક કે આપણે અમુક એટલે એ બધી પડી નહીં તમે આપણી ભળાય વાત પૂરી થઈ ગઈ. હા બરોબર અને એને લાવવાની એની તેવડ છે. આપણે જે રેડી બધી વાત રહે તમે કહો એ માતા કહીએ આપણે એના માતા તમે તો ઉઠ્યા તો બેઠા તમે ફર્યા બધું 3 જગ્યાએ ફરેલા 3 જગ્યાએ મેળવી પૂરા નાખું ના આવતું એ નહીં પૂછતા પણ તમે 3 જગ્યા તમારા ડોવા ફરીને આવ્યા છે ને એ 3 જગ્યા મેળી પૂજાય છે. જે જગ્યા ફર્યા છે ને અહીંયા એક છૂટો થતો આવ્યો છે. વખો હોય એ તું નનોળની માતા હોય તો અત્યારે પણ ઢેરી જાતું તારે તારું કીધેલું અને તને કીધેલું હું કરે તો આવું કરે જપી જાતું ગાયનો વખો થોડી મેલ મારી. તું એ હાલવું છે પણ તું ઉભી રહી જા પેલી કે તને વિશ્વાસ આવ્યો કે નહીં હાલે એટલે કું છું ને ડરી જાતું આ ગાયને છોડી ભાઈ
ત્રીજા રવિવારે તારો જે વ્યવહારે આલવો છે એ મારી ભગવતી આવો વધાવો લાવજે. પાકું મારી વધાવો આલ્યો, પાકું દીકરા વધાવો આલ્યો છે. અને ભગવતીને જાતો જાત મળીને કુસુમ માં તું મારી ધાપડી તન કુસું, તું જતી તન કુસું, અને આટલે મારી પૂરું કરી હાલતી હોય અને આવો વધાવો આલ્યો ને વધાવના ભગવાન લીધા હોય તો પ્રધાનજી બરોબર 19 કરવા છે. 21 ના થઈ ગયા જોજો. તો તમે કહો ને કે વધાવો છે? 19 છે. માતા 19 બોલી છે. તો 19 બોલી તો 19 તો છે તમારા હાથમાં. તમે કહો 18 છે? 19 કરવા છે અને 2 રવિવાર ઊભું રાખવું છે, પછી આ કરવું છે. આજ ઘરે તો જીબરી બંધ થઈ જાય બોલવાની. એ તો લખેલું પડ્યું, લખેલું પડ્યું છે હું થવાનું, એ લખેલું પડ્યું. તમને મેં બંધ મુઠીએ તમે કહી દીધું છે કે આટલા દાડા બને આ વસ્તુ બને છે. તમે દુનિયા ખૂણે પર એ એના ચિત્રકૂટના ચોપડામાં લખાયેલું છે ઓલરેડી. યમરાજ ના ચોપડો વાંચવો એ આની તાકાત તો જ વંચાય છે. અને એક વિધાતાના લખેલા લેખ વાંચવા એ વંચાય. દુનિયાની માતાઓ વીતી ગયેલું કે આર્ય માતા એવું કે છે કે આ બન્યા દાડામાં આ વસ્તુ બને છે, પર ધ્વંજી દુનિયાના ખૂણે ભરો, કેસ કબાડા થાય છે ને બધું થાય જ છે. તમારા બાવડો મજબૂત રાખજો. ધીજ મારેલી પડી છે કે આટલા દાડા મારી વસ્તુ બને છે, તમે આટલા 13 દાડામાં આ વસ્તુ બની રહી છે. બરોબર 13 દાડા થાય 13 દાડાની અંદર એક કટલો પડે છે. પણ વિશ્વાસ રાખજો, નાના ઉપર મોટો વિશ્વાસ રાખજો, બધું પાઠે પડી જાય. બે રવિવાર હમણાં એકદમ શાંતિ થઈ જાય. પછી આ માતાનો વ્યવહાર જે હોય તમારે બધાને ભેળા થઈને કરવાનો. એ ના આવે તો બેઠા દમ મને અહીંયા તો પછી શું કરવાનું? તમે હું વાતો થઈ હું ના થઈ આ માતાને બધી ખબર છે. તમે ઓગળે બેન હું વાતો કરી, ખાટલે બેન તમે હું બોલ્યા એ બી માતા ધોણે છે. બોલો કેટલા વાગ્યા હતા કેટલા વાગે તમે બધા ભેળા થઈને હું વાતો કરી એ બી મને ખબર છે. વધારે ના હે કેતો હું. બોલો હજી જગ્યાએ બેન વાતો કરી તમે? ના ગતું નહીં. આપણે તો બોલીએ તમે કીધું ને કીધું કેટલા વાગે બેઠા હતા, કેટલા વાગે વાતો કરતા હતા. એટલે ઈ તો કે તમે આઈફોન આ લઈ તમે કોઈ તમે કીધું ઓબલું કને બેઠા પણ નો કીધું કોને તમારો ફોન ઓબલે એટલે તમને એકને કીધું તું, તમે બીજી 2-4 જગ્યાએ વાતો ચાલુ હતી. આપણે વાતો કરતા ના ભાઈ બધાઈ ગયા. આ તો ફોન ચાલુ હતો ને તમારો હાજો ઓબલું નતો પણ મન પૂછો કે શું કીધું. કીધું મોતો કોને બેઠા તમે તો બેઠા હતા તો બેઠા હતા અમે ત્રણ જણા સુલે બેઠા હતા. બરાબર. હા એ ઘરે બેઠા હું પણ દાવા જ કે તમારો પણ ફોન ચાલુ છે. કીધું ને વાત થઈ હોય, વાત થયા વગર હોય જ નહીં. ના વાતો નહીં તમે હાવ હાસા આપણને લઈએ એ મન કીધું નથી પણ કે વાત લઈ આવી દે મેં બધી તમે વાતો કરી મેં ઓગળી કોઈ કોઈ કેમ છું કરાયેલું છે 1,00,000 ટકા. હા કરાયું ને એટલે એનું મગજ બધું ફેલ થઈ ગયું, બધું એનું રમણ ભમણ થઈ ગયું. અને અમારા સમાજમાં અમારી હલકી થાય ને મારી આપણું ખોટી કરે. પછી કેમ ના ના તમારે મેડી મતલબ તમારે બેટીમાં મેડી છે કે નહીં? એ મારું આ ભાઈ તમારા જેવા બધા વાકી છે કે મેળી છે પણ હવે સિગરેટ કેવો છે જ ખબર નથી. બરાબર. મારે પેલા સારું હતું પણ દાડે પાડે પડતી આવી જાય મારું. પેલો બતાવો તમે એ તું મેડી હાથની હોય અને હોય હાથે ખોટી ના થતી આ ભાઈ નાથે બતાવો
અને ઘરની હોત તો જ આલ્યો. મેલડી આપણે કીધું આપણે કાઢવી છે બહારની હોય તો એ કે એમ કરું સારું માં એ તું બહારની છે કે હવે હું બહારની છું પણ અત્યારે તો હું ઘરની કંઈક કૂટાવું તો વધાવો લાવજે. આઈની નાઈની એવું છે. આ બધા રીતનું થાય છે એમ. તમે કલમોમાં હરખાઈ જ નહીં નથી આવતી. તમે ગમે ભૂવો બાળે ગમે તમે ભાવ મૂળ હરખાઈ જ નહીં આવે. એટલે ભૂવા પાસે સરળ છે, કલમ નહીં હતી. કલમ તોડે ને દાદા ભાગે. પછી નહીં પહોંચી એન્ડમાં દાદા કલમ તૂટી. હા, એન્ડમાં કલમ દાદા તૂટે પછી એટલે પછી બાવડા અમને કરી. વિશ્વાસ ઓછો આવે છે. મારું ચેમ આમ થાય. પછી કે હવે મારું આપણે ચારે પગે એવો મુદકું બહારની હોય કે મેલેલી હોય કે તળિયાની હોય ગમે એ હોય. અરે બહુ કોઈ વધાવો હાલવો ને હે એ મારી બાબા રાતમાં રાખજો એના ના જુઓ બધાઓ હશે કે નહીં એટલું મને કેવું લાવતી હોય અને આટલે બધી વાતો પડી હોય તો જ બધા હોય છે. હસનભાઈ મારી તો હું તો વધાવવા લેવો તો એ વધાવવા લેવો તો માતા તો આને ધણીને મળી કરી આ વાતો કોઈ દાડો ખોટી ના થતી હોય અને વધાવાના ભગવાન લીધા હોય ભાઈ બરોબર 29 કરવા દે છે હે 29 29 દે તો ત્રીજી પેઢીએ ઓટો મારલો અને તમારા ઘર ગોતજો. મારાથી પેઢી હા ના તમારાથી ત્રીજી પેઢી તમારા દાદા ચોથી અલગ થયા એટલે રાઉન્ડ મારવા જવાની જરૂર છે. એ તો લગભગ ઘણી પેઢીઓ ત્રીજી થાય એમ ગણો તો આપણાથી તમારું દીદી તમારા બાપારી ગણો કા તમારા બાપારી ગણો ત્રીજી થાય કા તમારે ગણો ત્રીજી થાય છે. બિલ્ડિંગ બસ્યા તમે કેટલા વર્ષ થયા? તો ખાશે 400 વર્ષ ઉપર થઈ ગયા. ઓવર તો 400 વર્ષ થઈ ગયા. 400 વર્ષ પહેલા તમે હવે તમારે દાદા ને કેટલા ભાઈ? બીજા ઈ તો પેલા ત્રણ ભાઈ મારા દાદો એક હતા બરોબર. બરાબર અને એ મારા દાદાના દાદા 3 ભાઈ હતા. બરાબર તમારા દાદા ને 3 ભાઈ હા, ત્રણે 3 ભાઈઓ વચ્ચે બિલ્ડિંગ હા. એક આપણે મુંડેઠા ને ગોરાવડ મોરેઠા ને ઘોરાવડ ને એક પીડી. એટલે પડ્યું છે. કીધું ને 3 થઈને તો તમારા બાપો ને તમારા દાદો ને એના બાપો હા. તો 3 થઈ ગઈ ને? એટલે એને કોઈ સારું તો નથી બે ગામમાં વાળાને મુંડેઠા ને ગોરાવડ એ આવા દાવામાં ચાલુ ચાલો બધે બધે થઈ બધી તમારે 3 પેઢી દે માતા વસમાં રમે રહી છે નથી મેળવી આવી રહી એ કલમ હરખાઈ એટલે નહીં આવવા જતી. કલમ હરખાઈ એટલે તૂટે છે કે આનું પૂરમાં થાય કે નહીં થાય. તો એ તો આપણે એક એમ કરવું ને આપણે તો મેરડી કે અને કુંડે ભ્રમણી કે એમ અમારે અમે ત્રણે રેડી. અમારા એક હોય મંજૂર થઈને આવે ને તો અમે તો ત્રણે ભાઈ રેડી. બરાબર અમારે ત્રણ ભાઈ રેડી હવે બીજું પેલું લોબામાં આપણે તો બીજા મોને ના મોને. એમ બાકી તમે એમ કહેતા કે અમે કોઈ કાવતરું કર્યું ને અમારા પર કોઈ મેલ્યું ને કર્યું ને એવું તો તમે કોઈનું મોઢું કર્યું નહીં ના, હે કે કોઈનું ખરાબ કર્યું નહીં નકરે મોણા કોઈના ઉપર મારા ડોહા બાવડા એ ભગત હતા. એ ભગત હતા એ એના બાપો એ ભગત હા, હતા. એ ભગત ઈ તો આ બહુ એક ભગત. અમારે એક કુટુંબમાં એક કુવો છે એ નથી બોલતા હા જેઠા પાસે છે હા. એ થોડોક અમને કદાચ વેમ હતી એ થોડુંક એ કરી બાકી બીજાને એ આવે તો આવે એમ કે નહીં ના એ નથી એ આપતું ઘર નહીં આવતું. મારકાઓને પોસ ભાઈ હતા. આવે એ ટકો હું પડ્યો એને બસ એ શેઠથી અમારે નિયંત્રણથી નહીં આ જમીનના જેઠા બાબતમાં ઝઘડા રહેતા સારું તો મારી આ એક બતાવો લાવજે આ લ્યો એ મારી ભગવત ઈરા એ કેમ કે આ તો આપણા નહીં વાત. આ ભાઈ પાકો મારી વધાવો આલ્યો કે પાકો 1000% વધાવો આલ્યો મેલો કે દાંતો દાંત મારી ભગવતી આલ્યો છે કે ઓ દાંતો દાંત આલ્યો છે સારું માં અને મોકળો હોના જેવો બને છે પાછો હે જેવું પણ તો એ માતાને બનાવવા છે અને હા. તમારે ક્યારું મળી તો એટલેથી જ વખો હોય અને એને કોઈ સાટક છૂટક ગમે એ દુનિયાનું હોય કર્યું હોય મેલ્યું હોય કારણ કે ઓછી બુદ્ધિઓ એ 17 હા ધંધા કરે સમજે એ તો નહીં કરતો ના, ના. પણ નથી એમ તો એ બધું કરે રે હે અને આવો વધાવો વાલ્યો ને વધાવો ના ભગવાન લીધા હોય
પેલા તો મારી ભગવતી તે કલમ બનાવ્યું હોય પણ આ તો બરોબર કહેવા જઈએ અરુણમાં અહીંયાથી થોડા ઘણું તો ખરું છે પેલું મેન તમે તમારે દીધો ધારો કે ટોપું હું કરવું તો અમારે એક આ એ અમે ફોમેથી આવે હોય એમ કે ભાઈ તેડી દો તમે તાર તો આપણે જાવું તેડવા ફોન આવે તો કોઈ માતાને તમે કોઈ માતા તમે માથું નમાય માતા આગળ શ્રદ્ધા મૂકો અને સદી મેળીને આગળ કરો ને જવું કેજો એમાંથી તો અમારો વ્યવહાર લાવે એટલે આવું 1,00,000% છે તેડી બી અમારે 1,00,000% છે અને એ દાડે આ ડેરાને પૂછવું એના પેલા પૂછવું નહીં એટલા દાડા મારી તારે ઊભું રાખ કારણ કે મારી આદત બાબુ ભાઈ તમને ખબર જ છે કે ટોપો થાય પછી ગધડી નિયત આવવાનું ને કે ગધડી નિયત થાય નહીં પીતો અમારે મોહાળની અંદર એક માતા છે એનું બધા કહેતા પેલા અમારે હતું એમાં વાટી પડી અમારે આવી વધાવો મેળવો વધાવો વાત સાચી ને કે ખોટી વાત તમારા હાથે જ મેળવાનું અજય માડી હોય તો વધાવો લાવતી ને કે રજે ના લાવતી નથી તમે 50 વખત કલમો નાખો નહીં હોય